હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ સેકન્ડ LMBB. LMBBની ચોથી એક્ટિવિટીમાં આપણે જોયું કે અકબર રાજાના નવરત્નોમાંના સંગીતકાર મહાન સંગીતકાર તાનસેનની ગાયકી સાંભળી અને રાજા ખુશ થાય છે ને એમને કહે છે કે તમે દુનિયાના શ્રેષ્ઠ ગાયક છો. ત્યાં કે ના, હજી પણ એક વ્યક્તિ છે જે મારાથી વધુ સારું ગાઈ શકે છે. તો એ રાજા કે એમને દરબારમાં બોલાવો. તો દરબારમાં એ આવવા માટે એગ્રી નહીં થાય એમ તાનસેન કહે છે. ત્યારે રાજા અને તાનસેન એમની ઝૂંપડીએ જાય છે કે જે એમના ગુરુજી છે, સંત હરિદાસ તાનસેનના ગુરુજી છે. અને તેઓ એ યમુના નદીના કાંઠે એ ઝૂંપડી બનાવીને રહે છે. અને ત્યાં જઈને ગુરુજીને વિનંતી કરે છે ગાવા માટે. અને ત્યારે ગુરુજી ના કહે છે કે મેં તો ઘણા વખતથી જ ગાવાનું છોડી દીધું છે, એટલે હું સારું ગાઈ ન શકીશ. એટલે કેવી રીતે એમને ગાતા કરવા એ તાનસેનને ખૂબ જ સારી રીતે ખબર હોય છે, કારણ કે એમના પ્રિય શિષ્ય હતા એટલે એમના સ્વભાવથી પરિચિત હતા. એટલે પોતે ગાવાનું પરમિશન માગે છે અને ગાવાનું શરૂ કરે છે ને વારંવાર જાણી જોઈને ભૂલો કરે છે, જેથી કરીને ગુરુજી ગુસ્સે થાય છે અને પોતે ગાય જ રાગ દરબારી કેવી રીતે ગવાય એ ગાઈ સંભળાવે છે. આમ રાજા પણ પછી છેલ્લે માની જ જાય છે કે ના, ખરેખર તમારા કરતાં પણ તમારા ગુરુજી ખૂબ સારું ગાઈ શકે છે. પછી રાજા પૂછે છે કે તો તમે કેમ આટલું સરસ નથી ગાતા? તો તાનસેન બહુ સુંદર જવાબ આપે છે કે હું તો તમે આ પૃથ્વી પરના રાજા છો અને તમારા આદેશથી હું ગાઉં છું. માટે વેરેઝ સંત હરિદાસ મારા ગુરુજી તો ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે ગાય છે. અને એમને શું છે, સોરી મિત્રો, તો એ ભગવાન કૃષ્ણ માટે ગાય છે. માટે એમની શું છે, ગાયકી મારા કરતાં વધુ સારી છે, એટલે ખૂબ સારું ગાઈ શકે છે. એનું રીઝન એ આપે છે કે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થઈને ગાય છે, એટલે એમના સુરમાં મધુરતા છે મારા કરતાં વધુ. ત્યાં સુધી આપણે મિત્રો જોયું હતું. હવે એ જ એક્ટિવિટી 4ની અહીંયા જે નીચેની એક્ટિવિટીઝ છે એ આપણે આમાં તમે પેન્સિલથી બાજુમાં લખી દેજો, હું જે બોલું એ પ્રમાણે, કારણ કે આ નોટમાં ઉતારવાનું નથી. આનું આ જ ખરા ખોટા વિકલ્પો, પ્રશ્નોના જવાબ જે આમાં છે આ એક્ટિવિટીના, એ આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાના જ છે. એટલે મિત્રો ખાલી પેન્સિલથી ટીક કરી દેજો. ઓકે, તો એક્ટિવિટી જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ એન્ડ યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. આમાં સાચું ને ખોટું જે વાક્ય હોય, ટ્રુ હોય તો ટી લખવાનો છે ને ફોલ્સ હોય તો એફ લખવાનો છે. તો ફર્સ્ટ વન, તાનસેન અગ્રીડ દેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. નહીં, તાનસેન શું કહે છે? નહીં, હજી મારા કરતાં પણ વધુ કોઈ વ્યક્તિ છે જે મારા કરતાં સારું ગાય છે. તો ધીસ વન ઇઝ પહેલા નંબરનું ફોલ્સ છે, માટે એફ લખીશું. બાજુમાં સંત હરિદાસ લીવ્ડ ઇન એ હટ, એ સાચું વાક્ય છે એટલે ટી લખીશું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, રાજાના દરબારમાં આવે છે? નથી આવતા. રાજા પોતે ત્યાં જાય છે યમુના નદીના કિનારે તેમની ઝૂંપડીમાં, એટલે ત્યાં લખીશું ફોલ્સનો એફ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સારું નથી ગાઈ શકતા. એ કહે છે ને કે હું નથી સારી ગાઈ શકતો, તો એ ટ્રુ લખીશું. પણ કદાચ પછી જો આપણે કયા સેન્સમાં લઈએ છીએ, જ્યારે તાનસેન ભૂલ કરે છે ત્યારે તો એ સારું ગાય છે, પણ એની પહેલાં છે એટલે આપણે અહીંયા ફોલ્સ લખીશું મિત્રો. કારણ કે પાંચમું વાક્ય જો, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી યાની કે જાણી જોઈને ભૂલો કરે છે, એટલે એના ઉપરનું વાક્ય છે, એટલે એ એમને પહેલાં બોલે છે સંત હરિદાસ, માટે એ ટ્રુ આવશે. હવે આ પણ આવશે ટ્રુ, કારણ કે જાણી જોઈને ભૂલો કરે છે. એમને રાગ સારી રીતે જ ગાતા આવડતો હતો, પણ જાણી જોઈને ભૂલ કરે છે, એટલે એમાં ટ્રુ આવશે ટી. ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, એ પણ છેલ્લે રાજા સંમત થાય છે કે ના, સંત હરિદાસ ખૂબ સારું અદ્ભુત ગાયન
એટલે ગાય છે, તો એ પણ ટ્રુ આવશે. ઓકે મિત્રો, તો એના પછીની એક્સરસાઇઝ, વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. આ જે પહેલી જે બોલ્ડ ટાઈપ અક્ષરમાં છે વિધાન વાક્ય છે, તો એ પાઠમાં શું કહેવા માગે છે એ આપણે લખવાનું છે. તો એના જે 3 વિકલ્પો છે એમાંથી કયો સાચો, એની પર આપણે ટીક એટલે કે ખરાની નિશાની કરવાની છે. પહેલું વાક્ય, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, એટલે મારા કરતાં કોઈ વ્યક્તિ સારું ગાઈ શકે છે. તો એમાં એનો અર્થ અહીંયા શું થાય છે, તો આપણે, હું બધા નહીં બોલું મિત્રો, બહુ લાંબો વિડીયો થઈ જાય, એટલે બી સાચો શબ્દ એનો અર્થ થાય છે કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. એટલે તાનસેન શું કહે છે, હું ગાઉં છું એના કરતાં કોઈ બીજા વ્યક્તિ મારા કરતાં સારું ગાય છે. એટલે બી પર ટીક કરજો મિત્રો. હવે સેકન્ડ વન, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સેન્સા. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સેન્સા, એટલે રાજાને કહે છે કે સેન્સા, મને એમ થાય છે કે કદાચ તેઓ નહીં આવે, એટલે કે અહીંયા કોર્ટમાં આવવાની દરબારમાં આવવાની ના પાડશે. તો એના માટે સી સાચો જવાબ છે. આઈ એમ અફ્રેડ દેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, તેઓ આવવાની ના પાડશે, એટલે સી પર ટીક કરો. ત્રીજું વાક્ય, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પણ તાનસેનને ખબર હતી કે એમને ગાતા કેવી રીતે કરવા, એટલે એમની ગોળ ગોળ નથી ફરવાનું, એમને સમજાવવા છે. તો એના માટે શું આવશે, તો બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, એમને ગાતા કેવી રીતે કરવા એમને તાનસેનને ખબર હતી, એટલે બી પર ટીક કરીશું મિત્રો. ચોથું વાક્ય, આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશથી ગાઉં છું. તો એના માટે એ આવશે. તો શું કહેવા માગે છે કે તમે કહો છો માટે હું ગાઉં છું, હું ગાઉં છું કારણ કે તમે મને આદેશ આપો છો, એટલે એ આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. ઓકે, ટુ સિંગ ને આપણે શોર્ટ ફોર્મમાં અહીંયા લખ્યું છે, એટલે એ પર ટીક કરો મિત્રો. પાંચમું વાક્ય, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, રાજાઓના રાજા માટે ગુરુજી ગાય છે. તો એના માટે શું આવશે, સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. રાજાઓના રાજા કોણ, મહારાજા મહાદેવ કૃષ્ણ ભગવાન. હવે આન્સર ધીસ ક્વેશ્ચન્સ, તમારે આમાં લખવા હોય તો લખજો, હું બોલીશ, તમને સાચો સ્પેલિંગ લખો ના લખો, એટલે આપણે જ્યારે સ્વાધ્યાય પોથીમાં લખીએ ત્યારે એમાંથી ઉતારી દેજો. હું બોલી જાઉં છું, હુ સેંગ બેટર ધેન તાનસેન, તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ લીવ્ડ ઓન ધ બેંક ઓફ રિવર યમુના ઇન એ હટ. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ's હટ, હરિદાસ's હટ, એટલે પાછળ એસ આવ્યો છે, એટલે ફરી એપોસ્ટ્રોફીનું એસ નહીં મૂકવાનો, એસ પછી ખાલી એપોસ્ટ્રોફીનું ચિહ્ન મૂકવાનું, જે હું તમને ગ્રામરના પહેલા ચેપ્ટરમાં શીખવાડીશ. તો કેમ, તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ's હટ બિકોઝ ધ પર્સન હુ સિંગ્સ બેટર would refuse to come to the court. What condition did Tansen put before the king? Tansen said, athwa Tansen asked the king to go to his Guruji athwa to the Sant as a polite person અથવા આપણે જે આમાં છે ને કાવ્યમાં, યુ કેન નોટ ગો ધેર એઝ અ કિંગ, એ વાક્ય તમને અંદરનું અંદર છે એટલે જોઈને આવડશે, નહીં તો હું પહેલાં આમાં લખું ને, ત્યાં સ્વાધ્યાય પોથી મૂકું ને ત્યારે તમે એમાં લખી દેજો. ઓકે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તો કેવી રીતે ગાતા કર્યા, તો લખીશું આપણે, તાનસેન ડેલિબરેટલી મેડ મિસ્ટેક્સ ઇન સિંગિંગ, ધસ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. ઓકે, એક્ટિવિટી 5th. હવે એ એક્ટિવિટી 5thમાં તમને આ એક્ઝામ્પલ સમજાવી દઉં છું, કારણ કે તમને નહીં જ આવડે લખતા આગળ, એટલે આપણે ફરીથી હું તમને જ્યારે પેલી મેં એક્સરસાઇઝ બીજા પાઠમાં છેલ્લી એક્સરસાઇઝ છે ને, એ મેં તમને કહ્યું છે કે કમ્પેરિઝન, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન શીખવાડીશ ત્યારે આવડશે, એટલે અહીંયા તમને આવડશે નહીં, પણ આ એક ઉદાહરણ સમજાવી દઉં છું. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત કેવો છે, રુચિર કરતાં થોડોક હલકો છે, શું એટલે વજનમાં.
તો એ રુચિર અને રોહિત વચ્ચે કમ્પેરિઝન કરી છે, અને બે વચ્ચે કમ્પેરિઝનમાં રુચિર થોડોક વજનમાં, રુચિર થોડો વજન એનું વધારે છે અને રોહિતનું ઓછું છે. એટલે એને કેવી રીતે લખીશું? બીજી રીતે, રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત, આ રીતે લખ્યું. કારણ કે પહેલાંમાં હલકો અને બીજામાં ભારી, બંનેની કમ્પેરિઝન કરી છે. તો પહેલું વાક્ય સમજાવી દઉં છું. મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. ઉપરનામાં તમે એક્ઝામ્પલ વાંચી લેજો, એ હું વાંચવાનું ભૂલી ગઈ છું. ઓકે, તો આમાં હું સમજાવી દઉં છું, એ તો તમારે આપેલું જ છે, વાંધો નથી. તો મિસ્ટર પટેલ કેટલા? 67 yearsના ઓલ્ડ છે, 67 વર્ષના છે, અને મિસ્ટર પંડ્યા ઇઝ 70 years. તો મિસ્ટર પટેલ કરતાં કેવા છે? ઓલ્ડર એટલે વધુ ઉંમર વધુ છે, એમનાથી વધુ મોટા છે. ઉંમરમાં કોણ વધુ મોટું છે? તો મિસ્ટર પંડ્યા. તો હવે આપણે, અને નાના કોણ છે? તો મિસ્ટર પટેલ. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. ઓકે, હવે અને મિસ્ટર પટેલ મિસ્ટર પંડ્યા કરતાં નાના છે ઉંમરમાં, 3 વર્ષ નાના છે. એટલે શું લખીશું? મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. એ તમને હવે આ પ્રમાણે તમને આ બીજી, ત્રીજી, ચોથી, આવડે લખતા, તો તમે લખી દેજો. હવે આ 5મી લઈએ છીએ આપણે, એ જનરલ નોલેજની છે, બરાબર? તો એમાં શું કરવાનું છે? રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. હવે બે વચ્ચે અહીંયા કમ્પેરિઝન આપેલી છે, તો કમ્પેરિઝનમાં કયું મોટું કયું નાનું છે, તો એના માટે જો મોટું હોય, એ વાક્ય સાચું હોય તો યસ લખવાનું, ને ખોટું હોય તો શું લખવાનું? નો. તો પહેલું છે, એ સ્ટેટ ઇઝ બિગર ધેન એ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ને સ્ટેટ એટલે રાજ્ય. તો રાજ્ય જિલ્લા કરતાં મોટું હોય, બટ ઓબ્વિયસ વાક્ય સાચું જ છે. જિલ્લો, તો જિલ્લામાં બધા જ જિલ્લાઓ બનીને એક રાજ્ય બને છે, એટલે, અને ઘણા બધા ગામડા ભેગા થઈને એક જિલ્લો બને છે. તો બધા રાજ્યોમાં ભેગા થઈને બધા જિલ્લા ભેગા થઈને એક રાજ્ય બને છે. માટે આ વાક્ય કેવું છે? સાચું છે, માટે યસ. હવે એ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ, સ્ટેટ એટલે રાજ્ય. રાજ્ય કરતાં દેશ નાનો હોય છે, બને એવું. બહુ બધા રાજ્યો ભેગા મળીને દેશ બને, તો આ વાક્ય કેવું છે? ખોટું છે મિત્રો. પછી એ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે શહેર, અને લાર્જર એટલે વધુ મોટું, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. જિલ્લા કરતાં શહેર મોટું હોય છે, જિલ્લો જ મોટો હોય, કારણ કે બહુ બધા ગામડા ભેગા થઈને થાય. આપણો વડોદરા જિલ્લો, એમાં તો કેટલા બધા તાલુકાએ આવી જાય અને ગામડાએ આવી જાય. તો એના એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. ઓકે, એ વિલેજ ઇઝ સ્મોલેસ્ટ ઓફ ઓલ. એ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. તાલુકા કરતાં, પછી જિલ્લા કરતાં અને રાજ્ય કરતાં ગામડું તો નાનું જ હોય. એટલે આ વાક્ય કેવું છે? સૌથી નાનામાં નાનું ગામડું હોય છે. તો આ વાક્ય સાચું છે. પછી એ સિટી ઇઝ એઝ બિગ એઝ એ વિલેજ. પોઝિટિવ ડિગ્રી. સિટી અને વિલેજ બંનેમાં એક સરખા હોય છે, સિટી મોટું જ હોય અને વિલેજ નાનું હોય. એટલે આ વાક્યમાં નો. એટલે પહેલા વાક્યમાં શું આવશે? યસ, બીજામાં નો, ત્રીજામાં નો, પછી ચોથામાં યસ, અને 5મામાં નો. હવે 6ઠ્ઠી એક્સરસાઇઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ વાપરીને આપણે ખાલી, આ બધું જનરલ નોલેજનું જ છે મિત્રો. તો કૌંસમાં આપ્યા છે એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. આ પણ કમ્પેરિઝન આપી છે. તો એ ડેશ ઇઝ સ્મોલર ધેન એ રેબિટ. રેબિટ એટલે સસલું. સસલા કરતાં કયું પ્રાણી નાનું હોય? તો આમાં કયું સૌથી નાનું છે? રેટ, બરાબર. તો પહેલાંમાં શું આવશે? એ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ત્યાર પછી એ ડેશ ઇઝ સ્મોલર ધેન એ હોર્સ બટ બિગર ધેન એ રેબિટ. તો એ કયું પ્રાણી છે કે હોર્સ કરતાં નાનું અને રેબિટ કરતાં મોટું? તો કૌંસમાં કયા કયા આપ્યા છે મિત્રો? એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ કે ડિયર? અને ડિયર. તો આમાં
હોર્સ કરતાં નાનું શું? ડિયર. અને રેબિટ કરતાં મોટું તો પણ ડિયર. એટલે બીજામાં શું આવશે મિત્રો? ડિયર. ધ ડેશ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. સૌથી મોટામાં મોટું તો એલિફન્ટ. વજનમાં હિપ્પો, પણ જોવામાં આપણે જોઈએ તો શું છે? એલિફન્ટ. ત્રીજામાં એલિફન્ટ આવશે. એ ડેશ એન્ડ એન ડેશ આર હેવીયર દેન એ હોર્સ. બે પ્રાણીઓ એવા છે કૌંસમાં કે જે હોર્સ કરતાં વધારે વજનવાળા હોય છે. તો કયા કયા છે મિત્રો? પહેલામાં એ હિપ્પો, કારણ કે હિપ્પોમાં ઉચ્ચાર એ છે, એચ છે માટે અહીંયા એ હિપ્પો, અને એન છે માટે અહીંયા બીજી ખાલી જગ્યામાં એન એલિફન્ટ. એ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર દેન એ હોર્સ. હવે ચોથી ને પાંચમી બંને ખાલી જગ્યા એક જ સરખી છે. જુઓ, એ ડેશ એન્ડ એન ડેશ આર હેવીયર દેન એ હોર્સ. એમાં પણ એ હિપ્પો એન્ડ એન એલિફન્ટ. ધ ડેશ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. સૌથી નાનામાં નાનું પ્રાણી કયું છે? તો રેટ. ઓકે, છઠ્ઠામાં આવશે મિત્રો રેટ. હવે એ જ રીતે સાતમી એક્સરસાઇઝ, ખાલી જગ્યાઓ પૂરવાની છે આમાં, અને કૌંસમાં જે શબ્દો આપ્યા છે તે તો પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ અને બુલેટ ટ્રેન. તો હવે એમાં આ શબ્દો વાપરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો એ બસ ઇઝ ફાસ્ટર ધેન ડેશ. તો શેના કરતાં બસ ફાસ્ટર ચાલે? પ્લેન કરતાં ચાલે? ના ચાલે. બસ તો આપેલું છે. બુલોક કાર્ટ કરતાં તો ચાલે, બાઇસિકલ કરતાં ચાલે, અને બુલેટ ટ્રેન. તો બુલેટ ટ્રેન તો આવે જ નહીં. બસ ટ્રેન કરતાંય બુલેટ ટ્રેનની તો ગતિ ફાસ્ટ હોય, એટલે અહીંયા બુલોક કાર્ટ કરતાં સાયકલ તો સ્પીડમાં જ ચાલે. એટલે પહેલાંમાં શું આવશે? બાઇસિકલ. એ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. પછી એ ટ્રેન ઇઝ લોંગર ધેન ડેશ. શેના કરતાં લાંબી હોય છે? પ્લેન કરતાં લાંબી હોય છે. બરાબર ને? પ્લેન કરતાં લાંબી હોય છે. અથવા બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેન કરતાં પેલી એક્સપ્રેસ ટ્રેન વધારે. બુલેટ ટ્રેન એટલી લાંબી નથી હોતી, જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં સુપરફાસ્ટ જે હોય છે એમાં તો 20-25 બોગી હોય છે. એટલે આમાં બુલેટ ટ્રેન આવી શકે અથવા પ્લેન પણ આવી શકે. પછી એ બુલોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન ડેશ. શેના કરતાં બુલોક કાર્ટ જાય છે ધીમે ધીમે? તો શું આવશે? બાઇસિકલ. ઓકે. એન્ડ વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ધીસ. તો સૌથી ફાસ્ટ કયું ચાલે? બુલેટ ટ્રેન કરતાં પણ પ્લેનની ઝડપ વધુ હોય. એટલે અહીંયા બીજી અને ચોથીમાં શું આવશે? પ્લેન, અને પહેલી અને ત્રીજીમાં બાઇસિકલ. હવે એક્ટિવિટી 6th, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. અહીંયા આ જે કમ્પેરિઝન બે વચ્ચે કમ્પેરિઝન કરી છે, અને કમ્પેરિઝન માટે શબ્દો અહીંયા કૌંસમાં આપ્યા. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. તો આની નીચે જે આ કૌંસ આપ્યો છે, આ કૌંસમાંથી આપણે શબ્દો શોધવાના છે ઉપરની ખાલી જગ્યા પૂરવા માટે. તો એ ટોડ. ટોડ એટલે પેલા દેડકાનું નાનું બચ્ચું. પછી એ પપ્પી, એ ડોગનું બચ્ચું. એ વુલ્ફ, વરુ. એ ડોગ, કૂતરો. આ બી એટલે મધમાખી. અ લાયન, સિંહ. અ કાઉ, ગાય. એ બેટ. બેટ એટલે રમવાનું નહીં, પક્ષી એટલે ચામાચીડિયું. તો હવે આ બધા શબ્દોમાંથી આ ખાલી જગ્યાઓ પૂરવાની છે આપણે. એઝ બ્રેવ એઝ. બ્રેવ એટલે બહાદુર. તો કોના આ કમ્પેરિઝનમાં કોણ આવશે? એ લાયન. એઝ બ્રેવ એઝ અ લાયન. એઝ યુઝફુલ એઝ. સૌથી વધુ ઉપયોગી તો ગાય. બરાબર ને? ગાય આપણને દૂધ આપે, છાણ એનું, પછી એનું ગૌમૂત્ર પણ દવા તરીકે વપરાય છે. એટલે અહીંયા બીજી ખાલી જગ્યા. એઝ યુઝફુલ એઝ અ કાઉ. એઝ બ્લાઇન્ડ એઝ. ચામાચીડિયું. એ બેટ. કારણ કે ચામાચીડિયું શું છે? એને દિવસે ન દેખાય, એટલે એ આંધળું હોય. એટલે શું આવશે? તો એઝ બ્લાઇન્ડ એટલે આંધળું. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. એઝ બિઝી એઝ. બિઝી એટલે વ્યસ્ત. મધમાખી આખો દિવસ મધ લાવવા માટે, ફૂલોમાંથી મધ ચૂસીને એના મધપુડામાં લાવવા માટે આખો દિવસ ઉડાઉડ કરતી હોય, એટલે એઝ બિઝી એઝ અ બી. એઝ ફેથફુલ એઝ. વફાદાર. ફેથફુલ એટલે વફાદાર. કોણ હોય? તો ડોગ. તો એઝ ફેથફુલ એઝ અ ડોગ. એઝ હંગ્રી એઝ. આખો દિવસ ખાયા જ કરે. કોણ? તો એ વુલ્ફ. એઝ હંગ્રી એઝ અ વુલ્ફ. એઝ ફ્રેન્ડલી એઝ. જેને રમાડવાનું બહુ જ ગમે અને આપણને નુકસાન ન પહોંચાડે. તો જો તમે તમારા જેવા બાળકોને કુરકુરિયા રમાડવા બહુ ગમે, તો એઝ ફ્રેન્ડલી એઝ અ પપી. અને એઝ અગલી, કદરૂપું, એઝ અ ટોડ. ટોડ એટલે દેડકાનું બચ્ચું. ઓકે, છેલ્લામાં ટોડ આવશે.
નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે ક્લૂઝ આપ્યા છે, વિકલ્પો આપ્યા છે, એ વાપરીને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો સહારા ડેઝર્ટ. ધ સહારા ડેઝર્ટ એટલે રણ, સહારાનું રણ. ધ પેસિફિક એ ઓશન છે, સમુદ્ર છે. માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચામાં ઊંચું શિખર છે. ધ હિમાલય પર્વત છે, એની બહુ જ બધી પર્વતમાળાઓ આવેલી છે. ધ નાઇલ એ નદીનું નામ છે. બરાબર. તો હવે આપણે આ કૌંસના શબ્દો વાપરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. તો સૌથી ઊંચી માઉન્ટેન રેન્જ તો ધ હિમાલય. પહેલી ખાલી જગ્યામાં ધ હિમાલય. બધામાં ધ આવશે, કારણ કે એના જેવો બીજો કોઈ એ કેવું છે એકદમ એની એ જ વસ્તુ કોઈ બીજી નથી. એટલે નિશ્ચિત વસ્તુ હોય એની આગળ આર્ટિકલ ધ આવે, એ ન આવે. એ ડોગ, એ પપ્પી, એ કાવ, બરાબર, એ તો બહુ બધી હોય, બહુ બધા કૂતરા હોય, પણ હિમાલય બીજો હોય જ નહીં. પર્વત બીજો હોય પણ હિમાલય બીજો ન હોય. માટે આ બધા નિશ્ચિત ડેફિનેટ આર્ટિકલ છે, માટે આ ધ આવશે. તો પહેલાંમાં ધ હિમાલયા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. પીક એટલે શિખર, સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. MT એ શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ છે માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ. રિજિયન એટલે પ્રદેશ. સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો ધ સહારા ડેઝર્ટ, સહારાનું રણ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. દુનિયામાં સૌથી લાંબી નદી ધ નાઇલ. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ. સૌથી ઓશન અને સી, મહાસાગર અને સાગર, એટલે એ તો તમે SS માં ભણતા હશો. તો સૌથી મોટો મહાસાગર કયો છે? તો ધ પેસિફિક. ઓકે મિત્રો, આ રીતે આપણે કરવાનું છે. 7મી આપણે ગ્રામરમાં જે નિબંધ પોર્શન છે એમાં કરીશું, ત્યારે તમે તમારી જાતે આના જવાબ લખી શકશો. હવે 8મી એ પણ તમારે તમારી જાતે કરવાની છે. નો યોર ક્લાસ. તમારા ક્લાસમાં જે વિદ્યાર્થી બહુ ઊંચો હોય, એટલે એના તમારા ક્લાસના વિદ્યાર્થીઓની ઇન્ફોર્મેશન અહીંયા આપ્યા પ્રમાણે તમારે લખવાની છે. તો પહેલું છે ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ. તો ટોલેસ્ટ સ્ટુડન્ટ સૌથી વર્ગમાં ઊંચામાં ઊંચો એ વિદ્યાર્થીનું નામ અને રોલ નંબર. ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ નીચામાં નીચો, એનો નામ, રોલ નંબર. બેસ્ટ હેન્ડરાઇટિંગ સૌથી સારામાં સારા સુંદર અક્ષરો છે એનું નામ, રોલ નંબર. વર્સ્ટ હેન્ડરાઇટિંગ તો વર્સ્ટ એટલે સૌથી ખરાબ જેના શબ્દ લખાણ છે, અક્ષરો, એનો નામ અને રોલ નંબર. હેવીએસ્ટ સ્ટુડન્ટ સૌથી વજન વધુ હોય એનું નામ, રોલ નંબર. ધ લાઇટેસ્ટ સૌથી હલકો હોય, એકદમ પતલો, એનું નામ અને રોલ નંબર. મોસ્ટ રેગ્યુલર કાયમ નિયમિત આવતો હોય, એનું રોલ નંબર અને નામ. ધ મોસ્ટ ઇરેગ્યુલર અનિયમિતપણે આવતો હોય એ વિદ્યાર્થીનો. ધ બેસ્ટ સિંગર ક્લાસમાં સૌથી સારું કોણ ગાય છે તે. પછી ધ પુઅરેસ્ટ સિંગર જેને ગાતા જ નથી આવડતું, ગાય તો શું કરે, પેલા ગધેડા ભૂખતા હોય એવું. ધ ફાસ્ટેસ્ટ રનર સૌથી ઝડપી કોણ દોડે છે તે. ધ સ્લોએસ્ટ રનર એ પણ એનું સૌથી ધીમી ગતિમાં દોડવાવાળાનું. એ રીતે. હવે પ્રોજેક્ટ. તો તમારે પ્રોજેક્ટ બનાવવો હોય તો બનાવી શકો છો. વાંચજો. કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર્સ ફ્રોમ ધ ન્યૂઝપેપર, મેગઝીન્સ એન્ડ રેપર્સ એન્ડ પ્રિપેર એ સ્ક્રેપ બુક. એટલે તમારે એવા એક ડ્રોઈંગની બુક લેવાની નાની અમથી, એટલે ડ્રોઈંગની નહીં લેવાની, કોરા પેજીસ હોય ને, લાઈનવાળી નહીં, એમાં આવા જુદા જુદા રેપર્સ ચોંટાડવાના છે. અને પછી કયાનું મોંઘું છે, કયું સસ્તું છે, એ બધી રીતે ઈચ્છા થાય તો કરજો, અધરવાઇઝ નો નીડ ટુ રાઇટ. લખશો તો તમને પ્રેક્ટિસ થશે. હવે અહીંયા આપણી આ એક્સરસાઇઝીસ બધી પૂરી થાય છે. નેક્સ્ટમાં હવે હું તમને શું મૂકીશ કે સ્વાધ્યાય પોથીની બધી જ એક્સરસાઇઝની PDF મૂકીશ. એ પ્રમાણે તમે લખી દેજો મિત્રો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો અથવા નેક્સ્ટ PDF. હેવ એ નાઇસ ડે. બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો.